હું મહેશભાઈ નાયક. મને નવા વર્ષના દિવસે જ પેશાબ બંધ થઈ ગયો હતો અને પછી કેથેટર કર્યું હતું અને 15 દિવસ પછી કાઢ્યા બાદ બી ફરી એની જ મુસીબત થઈ એટલે મેં અગ્રવાલ કોલેજમાં આયુર્વેદિક ડિપાર્ટમેન્ટમાં સંપર્ક કર્યો અને ટ્રીટમેન્ટ ચાલુ કરાવી. ઉત્તર બસ્તી અને બધી વ્યવસ્થિત 15 દિવસ ટ્રીટમેન્ટ થઈ. ઉકાળો આપ્યો, ચંદ્રપ્રભાવટી અને બધી એ લોકોની હિસાબે દવા આપી તો મને 15 દિવસમાં ઘણી રાહત થઈ ગઈ અને અત્યારે બી હું એક જ ઉકાળો લઉં છું સવારે નિયમિત. મને આજે ઓપરેશન કર્યું સારસૂત્રનું, બહુ સારી રીતે પતી ગયું ને મને ડાયાબિટીસ બી તો પ્રેશર બી છે, બધું છે ને હવે રૂજ બી આવી ગયેલી છે પણ સારું છે અત્યારે. મારે અંગૂઠાની ઇન્ફેક્શનના કારણે ડાયાબિટીક ફૂડની ટ્રીટમેન્ટ માટે જાન્યુઆરી મહિનામાં દાખલ થયો અને ત્યારથી મારી સારવાર કરવામાં આવી. એમાં રોજની સારવારથી મને ઘણો ફાયદો થયો છે. તે પછી બંને મારું નામ ભાવના કમલેશ નાનુશાલી. મને સનબર્નની તકલીફ હતી 2 ગાલ પર, એટલે મેં કોસ્મેટિક ઓપીડીમાં બતાવ્યું. એમને મને ફેશિયલ સજેસ્ટ કર્યું અને ઓઇલથી એ લોકો મને ટ્રીટમેન્ટ કરતા હતા, ફેશિયલ કરતા હતા. એ થઈ ગયા પછી વોશ કરીને મને ફેસ માસ્ક લગાવ્યો. એ ટ્રીટમેન્ટ કર્યા પછી મારા 2 ગાલ પર ઘણો બધો ફરક પડ્યો છે અને ટ્રીટમેન્ટ બહુ સારી છે અને જે મારા ડાઘ હતા એ થોડા લાઇટ થઈ ગયા છે અને મને હું સેટિસ્ફાઈ છું અને મને અહીંયાની ટ્રીટમેન્ટ બહુ સારી લાગી અને બહુ ગમ્યું અને બધા સ્ટાફ બી બહુ કોઓપરેટ. મારું નામ ધર્મેશ હંસરાજભાઈ સોરઠિયા, ઉંમર વર્ષ 70. મારું કાનનું કર્ણપુરમનું કામ સેજલ મેડમ પાસે કરાયું. એનાથી મને ઘણો ફાયદો ને ઘણી રાહત છે. આની પહેલાં પણ અહીંયા તેજલ મેમ પાસે મારું કર્ણપુરમનું કામ થયેલું, ત્યારે પણ સારો રિસ્પોન્સ મને મળેલો. અત્યારે મેડમે નવી એક થિયરી જે આપી કે ભાઈ માલિશ કરતી વખતે મોઢું આમાં ચલાવવાનું, જેનાથી નસોમાં તેલ ઉતરે, તે એનાથી બી મને રાહત ઘણી સારી છે. તે બદલ ખૂબ ખૂબ ડૉક્ટર મેડમનો તથા હોસ્પિટલનો આભાર. હું સુરતથી આવું છું. મારું નામ કોકિલાબેન મદનલાલ ટેકરાવાલા છે ને હું SS અગ્રવાલ હોસ્પિટલમાં બતાવવા માટે આવી હતી અને મિતાલીબેનનો અભિપ્રાય લીધો. એમણે મને શરીરમાં ચાલવામાં પણ તકલીફ હતી, શરીરમાં પણ સોજા બહુ હતા, મને આંખ ચડતી હતી. મિતાલીબેનનો કોન્ટેક્ટ કર્યો, એમની દવાથી મને ઘણું સારું. મને પાવડરનો માલિશ કર્યું અને પછી 15 દિવસ પછી મને તેલનું માલિશ કર્યું અને હવે મને ઘણું સારું છે. આંખ પણ ઓછી થઈ ગઈ, ચાલવામાં પણ ફેર છે અને સોજામાં પણ સારું લાગે છે.